છે તો હમ સુનંદી હૃદયમાં જયનું રૂપ રણુકાર કળા જોઈ કિરદારની રે અઢાર તકે પંચતત્વને પરગિયા પાંચ માર્ગે હાલે પાંચ પ્રકારે કળા જોઈ કિરદારની રે વૈરાટ રૂપે જોયા સફેદ આકાશમાં દિવ્ય પુરુષના થયા છે દીદાર કળા જોઈ કિરદારની રે સોહમ શબ્દ ચરિતુરતા શૂન્યમાં શૂન્યામન હૃદયનાર નવ પ્રકાર કળા જોઈ કિરદારની રે પૂરણ પ્રેમે જઠ ગુરુ પામિયા એનો થયો છે એકાકાર કળા જોઈ કિરદારની રે શિક્ષાની કળા જોવા માટે તમે અમારી વાત કઢાવી ત્રીજી નેત્ર જોવે બે આંખોથી જગત દેખાય આ ત્રીજી આંખ બધું જોવે છે પણ ત્રીજી આંખ સાંભળાની નથી આઠમાસની નથી પડતી આ સાંભળાયેલું છે અમારે એકદમ મિરકો નખોડાના સાધુ ભેળા કરતા કાંઈ કરે મને બહુ વારું પણ તમે બે અહીંથી નીકળો બીજાને રવાય થાય આમાં કઈ સંખ્યા જરૂર ન હોય તને કેમ લાગે નહીં સંખ્યાની જરૂર નથી સિંહના ટોળા ન હોય એકાગ્રતાથી સાંભળવાનું હવે કૈલાસની મહેલમાં શિવ ને પાર્વતી બે જ હતા છતાંય હું શિવ હે સતી સાવધાન કૃષ્ણ ભગવાન અર્જુનને ખાલી કહેતા જાન દઈ સાંભળો તારા મનમાં બે વિચારો નથી ને તોય ફેર પડી જાય એકાગ્ર હોય તો જ ઉતરે માલિકા ને ઉતરે નહીં એકાગ્રતા ન થાય તો એકાગ્રતા જોવે તારી પેલી છે બેન પડી લે તારી પાઠ બને કે આ મન સ્થિર કરીને આવી જા મેદાનમાં મટાડું મન ના કલે હરિપ્રદેશ ને એવો દેખાડું જાનકી વ્રણ કે વેશ હા આ વરણને વેશની વાતો બ્રાહ્મણોમાં છે બ્રાહ્મણનો ક્યાં પુરાણીએ કોને મુક્તિ આપી એક પ્રસિદ્ધ મુક્તિ આપી છે તો એ પુરાણી નહોતો એ સંત સુખદેવ મહારાજ શાસ્ત્રી નહોતો શાસ્ત્રી પછી ગંગા સતીના ભજનમાં કીધું છે કે પિંડરે બ્રહ્માંડથી પરસે ગુરુજી મારો એનો રે દેખાડું તમને દેશ તો એ કયો દેશ પિંડ બ્રહ્માંડથી પરી ગુરુજીનો એ કયો દેશ એટલે એ દેશ છે નક્કી કર્યું પણ કારણ કે બ્રહ્મ તો વ્યાપક છે અણુઓમાં પણ છતાંય આ દેવ ભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી આત્મા ભાવ નહીં થાય તમે ઘરે જવો જ્યાં સુધી ઘર છોડ્યા હોય ત્યાં દુકાને નહીં જઈ શકો કોઈ વસ્તુ તમારે તમે કોઈ વસ્તુ તમારે જોતી હોય ને તો બીજી વસ્તુ છોડવી પડે કોઈ ઠેકાણું જોતું હોય ઠેકાણું છોડવું પડે કોઈ વસ્તુ જોતી હોય તો પૈસા છોડવો પડે મકાન જોતું હોય તો એટલી મિલકત માનું જોતું હોય એટલી મિલકત કીડી દોરી હોય જોતી હોય તો પૈસા રૂપિયા પણ દેવા પડે છોડવું પડે મુક્તિ જોતી હોય એની આ વિકલ્પનાઓ ખોટી સમણ કરવું એને કુકલ્પના છોડવી પડે જો આ ટૂંકી વાત તમારે આ કલ્પના રાખવી છે અને સમણ કરવું કે બે કેમ પડે પ્રીતિ પ્રસન્ન લાગે પરિબ્રહ્મમાં અર્થ બીજાને લાગે સભી કોર સુંદર દય મન નિર્મળ ભાવ મતે સબ જીકો ગોચીને જ્ઞાન અનંત ચલાવે સુંદર જમ પ્રવાહ દીકો જ્યાં દઈ કને વાસ કરો નીતિ વાંચે સાધુ કો સંગ છટાતી દીકો એટલે એ સાધુનો સ્વભાવ નજીકમાં જ મૂકી ગઈ છે તીનને બ્રહ્માંડમાં છે પણ તીનને બ્રહ્માંડ નામ ને રૂપ ઈ દેખાય છે અને એ માયાના બનેલા છે ભગવાન માયાથી પર છે પર એટલે મધ્ય નહીં પણ જુદો અકળ કળા ને અગમગતિ હે ભેળા છે પણ હે નારા વેદ વાણીની ઉપર બોલી જાય છે 52 અક્ષરથી બારા
52 અક્ષરોની અંદર પણ આ પેલો નિરંજન મારી નાદ બ્રહ્મ છો. નાદ એ બ્રહ્મ હું છો. હા. એ દત્તાત્રેય ભગવાનનો એક આરાધ્ય 72 કડીનો કે ભાઈ એક અદ્વૈત જેથી એટલો સિનેમા કીર્તાર ઈચ્છા શક્તિ અને પ્રગતિ એક માલિકા અનંત અપાર સબળ શક્તિ પરિબ્રહ્મની ઈચ્છા એ જ ઓમકાર અને અહમ એવો નાદ છો. નિરંજન મારી રંજન છું યા ઈ નાદ બ્રહ્મ કહેવા. નાદ બ્રહ્મ. નાદ મારી ઓહમ એવા અક્ષરો બોલ્યા. નાદ તો ખરો હા, હા. નાદ તો પૂછ્યું ભણે છે હા. માનવનો પડકારો છે ગોળું હર્યું છે નાદ પણ એમાં ઈ નાદમાં અક્ષરો આવે. અક્ષરો આવે. હા, હા. એમ હવે ઈ અક્ષર બ્રહ્મ છે. અક્ષર બ્રહ્મ ઓમકાર એ અમારી માનો શબ્દ બ્રહ્મ છે. હા અહમ છો શબ્દ બ્રહ્મ છે અને એ મારી હંસ બ્રહ્મ છે ચેતન બ્રહ્મ છે અને એ ચેતન શબ્દથી જ આ એનું રૂપાંતર ફરતા 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 એ પ્રાણ છે. પ્રાણ મારી પાસે 5 પ્રાણ છે. પ્રાણ 5માં વ્યાજ ને ઉડાન એ 5 એના પર નોખા ઠેકાણા પીડ્યા. હા. તો પ્રાણ શ્વાસા ચલાવે છે અપાન મરજાપ કરે છે સમાન નામનો વાયુ નાભીમાં રુચિકર પહોંચાડે છે વ્યાજ નામનો વાયુ અંગ વાળે છે નકર આપણે ખાલી ચડી ગયા કઈ હા. નકર ચડી જાય માલને ત્રણે ચોકી. હા અને એક ધનંજય નામનો વાયુ મળેલા માનને પણ પુરાવો. આ 5 પ્રાણ છે પણ એ છે એકનો એક 5 એના પ્રકાર છે. પ્રકાર એના છે એક જ. જેમ ગઢની ઘેરી કહેવાય દુકાનદાર શેઠ કહેવાય હા. નોકરી રહે તો નોકર કહેવાય હા. અને સભા ભરે તો રાજા કહેવાય. એ વ્યક્તિનો જ છે હા. પણ આવા બધા એના કાર્ય જુદા જુદા છે. કાર્યના પ્રભાવે નામ થયા. નામ પડ્યા છે. હવે એને એક ઘેરે લાવવાનું એવી વાત કરી છે. એ ઘેરે લાવવાની એક વખત કીધું પણ એની મારે વાત ન કરાય. આપણે વૈશ્રામ ગઢવીને મેં કીધું. હા. વૈશ્રામ ગઢવીને હા. 5 પ્રાણ એક ઘેરે આવે એટલે પ્રાણને સ્થિર કરવું. સ્થિર કરવું. સ્થિર કરવું પ્રાણને. હા. ત્યાં પકડી જ નહીં. ધીમે 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 વાયુમાં કેટલી શક્તિ છે જાળવાનું ચાલુ ભાંગી નાખે. ભાંગી નાખે. પણ ઈ ત્યારે એની મેલે ધીમો પડી જાય ત્યારે પાનું જડાય ન હોય. હા. આપણે કઈ બાર જડાને હક ન હોય. જડાને કોઠડી જેવું મન છે. હા. જડા હલતી જ નહીં. અરે કે કોણ કે અમે ભાવજીને પણ તું ગાય કે એનું રહી સમજી લે. હું હમણાં કર પવન પડી ગયો ને ત્યાં કે જડા ડરતી ને ત્યાં તો પવન નથી થાય. ઈ જ હું કહેતો જડા ના હતી પવન હલાવે. તો મન તેને મનને કલ્પના એને સ્થિર કરી નાખે. તમારે સમરણ કરવું ને કલ્પના છોડી દે. પછી કહીએ આ એક ડોકો નંતર નથી જતો સ્વેટરના પિત્તરના રક્તના કાળોના બાહિર ભીતરનો ઉપર નીચે વ્યાપક નીચે દિશામાં પસારો. એક કહું તો અનંત દીવા મેં બોલી લો ઘટો ઘટોમાં અને અનેક તો નથી. અને બહાર કહું તો અંદર હૃદયમાં છે અંદર કહું તો અણુમાં છે ઉપર કહું તો પાતાળમાં છે પાતાળમાં કહું તો આકાશમાં ગંધર છે. એની કાપી કેવું ક્યાંક નાક બતાવે ક્યાંક શ્વાસા આપે ક્યાંક બીજું કરે ક્યાંક કીધું કરે. અને ઝાડમાં તો જ્યાં શ્વાસા ના કહું તો ત્યાં સેકન્ડ ઉપે છે નગરી વધે જ. ત્યાં સેકન્ડ ઉપે છે ભાષા ઉપે નથી. જડ હોય તો નથી. જળ વધતું વધે ને ચેતન વધે. ચેતન વધે. અને જનતા જનતા દેખના બઢત દેખના બેલ ચાટું દેખના સમાજમાં મોગરા છે. સમજ્યા? 900 કિલોમીટરની ઝડપે પ્લેન હાલે 1 કલાકમાં 900 કિલોમીટર. 900 હાલે. છતાં આપણે કઈ બહુ ગતિ છે પણ 50 કોણ ધોરધોર પૃથ્વીને કાપી નાખે છતાં આપણે સાંધાને હાલતા ન કરીએ. હા. 50 કરોડ રોજન 1 કરોડ રોજન નહીં 50 કરોડ. હા. પૃથ્વીનું હનુમાન બાંધ્યું. હા, હનુમાન હોય. હા, મૂંગ્યું એ. હા. 50 કોણ પણ છતાં ચડતા ચડતા દેખના એ બહુ ઘણું છે. બળદ દેખના બેલ ભાદરવાની વેલ છે એ આખી આંટી મારી જાય એમાં. હા. પણ તમે એની આમાં બેહો તો એક આંટીમાં તેનો ભાવ. નો ભાવ. એટલે ઓલે ને ઓલો તાતણાય ને આમ બીજાઈ જાય. હા. હા ઓલા ગમે ને આમ એને તાતણા હોય બેલ ને. હા. બળદ દેખના બેલ વેલ એટલી બધી વધી જાય પણ આપણે પકડી તો ભાળો થાય. ભાળી નહીં આવે. અને સાધુ દેખના સમાજમાં સાધુ સમાધિ બેઠા હોય છે કે ઈ કાંઈ એને સમાધિના તમે ભાળી ન શકો. આપણે એમ કે પ્રોક્ષી વાળા ત્યારે સમાધિ હોય એવું કાંઈ નથી. મને ઘરનો ફોન આવ્યો હતો. મને કે ગુરુ મહારાજ આસનમાં બેસી કરે ડાબો પગ ઉપર્યું હોય હા.
મેં કીધું ગમે એ પગ ઉપર જાય. હા મન હે છુરાય. બસ. ભલે બીજી બી ઓળખાય ના તો એને અંદર હું લેવા દેવા. જરૂર મનની છે. પણ પગ ક્યાં રહે એ રહેવા દે, મન તારું જ્યાં થઈ ત્યાં થાય. આમાં લખવાનું દિવાળી મેં કી આપણે રવા દે. ભગવાનને પગારે છે પણ તે ભાવ આવી બોલ. ભાવ એને છે. એ તો ભાવ આવી ભાવ રે ગીરી. જો કે ઉભા ઉભા બેઠા ગજરા ને બાટતા બાટતા દૂડે ને બેઠા હા. પડલા ને થાંભળો લઈને બેઠા ઘણા ઘણા માલવા તરફ બેઠા હા. એની કોઈ વિધિ હૃદય સુરતા હો તો વિધાનની જરૂરી છે. એમાં આપણું વાણી છે વિધાનની કોઈ જરૂર વિધાન તો બ્રાહ્મણે બધા આમ કહેવાનું આમાં ખેડૂતની ખેતી બે પ્રકારની હોય. એક ખેતી એવી હોય કે દત્તાવથી વાવે હા. હા. અને એનામાં માપ આવે એ પ્રમાણનું એનું બેલ્ય કહેવાય. હા. એ અને આ કહેવાય પાસે એને બીજું ખરું ખોટું પડી જાય ને બોલે હસવાય સલામતી રહે એમ. પણ એ ખેતી છે ને કે એ નંબર કરી સાંટી દે એમ. હા. એમાં પછી ન હાલે કોઈ 60 કે હા અને પણ પડો વાટતી કે બાકી હા. કોક થોડુંક લેજો રાખવું તો નથી હા. એને સાવ બા કાંઈ ન હોય ગમે એમ નીકળે એમ આમાં આવું પણ ખેતર જલ્દી ખરપડી સાગર જેવી વાણ પછી એ ભૂલે ની ભૂમિ કેની છે દરિયા જેવી વાણમાં જાય પછી ભૂલું પડવાનું નહીં. ભૂલું પડવાનું ક્યાં? ખેતર જેવી ખરપડી ને ઉથલું ઉપાડવાનું રામડી હોય હા. એમ ત્યારે અણુ આપણે દેખાય પછી ને મુક્તિને હું ઈચ્છા છે બોલ્યા મુક્તિની ક્યાં સુધી ઈચ્છા છે જે ભાવ છે ત્યાં મન હારે પછી ત્યાં મોટની ભેટ એ છે ત્યાં સુધી છે પછી ત્યાં છે લૂંટાવાની ભેટ ધન છે ત્યાં સુધી છે પછી બલક જે કરવા બોલ્યું મારા શું છે હાલે જેવું આપી દે હોય લઈ જાઓ મારતો નહીં હોય બીજા હું લઈ જાય તો હવે આ દેહ ભાવ કાઢવો કઈ રીતે? દેહ ભાવ તમારું મન ક્યાં છે એ તમે જાણો. દેહ ભાવ એવો પદાર્થ છે કે આ ફોન જેવો અહીંયા આપણી નીકળી આવી મનમાં ઉભો છો હા. મનમાં બે ક્યાંય નહીં મનમાં મૂક્યા વાળા. જ્યાં ઊભો છો ત્યાં મૂક્યા વાળા. એમ હોય. હવે તો પેલા ઊભો ક્યાંથી છો એ જોવાનું બરાબર છે. હા. પરાણામાંથી ઊભો થયું એટલે પરાણામાં જ જોડાય. હા. જે વસ્તુ આ દરિયાનો લોટ જ્યાં ઊભો થાય ને ત્યાં જમાય છે. લોટ જે દરિયા બોલે હા. જ્યાં ઊંચા થાય ત્યાં જમાય છે. જમાઈ જાય. પાણી છે હા. એમ અને એમાં પાણી પાણી, પાણી. પણ એ સાગર કે લહેર કે ફેટ કે બુડ બુડ એ ભરતી કે ઓટ બાકી જલ હવે એને એવું લાગે છે નામ ભર્યા છે. હા. મેં ગુરુ ભાઈ ક્યાં નાવા છે એ મને કે ભાઈ રોડ બેઠ્યા પછી નવું છે ઈ કે ભાઈ રોડ તો મારે નાઈ લેવું છે તું રોડ બેઠ જાય પછી નાઈ એ નાઈ વિયર હજી તો રોડ બેઠ જતા જ નહીં વાતે બેઠો. આપણે નિરાય કેવા નિરાય આવે જ ને. આવે જ નહીં. આ જ જેવું છે. આને એકવાર રવાનું ક્યાંય નથી સમજે ત્યારે સમજાઈ જાય હા. તો આનંદ એમ સમજણમાંથી આવશે હા. હા પદાર્થોમાંથી સુખ આવશે હા. ખાવાનું જોવાનું ભોગવવાનું હા. એવા ઘણા પ્રકારના સુખો છે પણ આનંદ ઘણા પ્રકારનો હતો આનંદ સમજણમાંથી આવે તપ તપ તીર બધું કરવા જેવું છે પણ સમજણ પહેલા પણ એ કરવા જેવું છે જે તપ કરે એ રાજા થાય છે અને રાજા થાય નરકે જાય છે એનું ફળ પુણ્ય છે પુણ્યનું ફળ સ્વર્ગ છે સ્વર્ગમાં બીજું કાંઈ છે બસ ગેસ્ટ હાઉસમાં બિલ બહુ આવે હા. બહુ સુવિધા હા. પણ ઘરે કાંઈ નહીં. આ ભગવાન કે ઘરમાં ભાડું ક્યાં બે પણ ગેસ્ટ હાઉસના હોય ત્યાં જાય ત્યાં તો ખર્ચાળું જ છે 9 મહિના બાળક માના પેટમાં રહે 1 પૈસાનું બિલ નું આવે કેટલી બરાબર કહો હું કરવા એ ડોક્ટર એની મારા પેટમાં રહેલું છે કાંઈ નહીં અહીંયા આપણા રિપેર કરવાના પૈસા મફત આપ્યા હાથ દિયા
પાવડીયો હલને સલને હાથ દિયો સત કર્મ કરાયો નૈન દિયો હરિ કે રૂપ દેખત કાન દિયો હરિ की कथा सुनायो और सब साथ दियो सुंदर हाँ और एक पेट दियो करो पाप लगे ખાવા હારું માણસ નિયમ કરવું પડે નકર એક જ ભૂલી જાય બીજું ન કરે પણ જોઈ છૂટવાના ઉપાય કરે નર જોઈ દઢ કરી મંથન કરે તમને ઈચ્છા છે ને કાંઈ જોવે ને તો તમે કરો ધંધો કરો તો ભેજાલ લોક છે ગામ જાઓ તો હગાને મળવું છે તમારે મંદિરે જાઓ તો ભગવાનના દર્શન કરવા છે એની તરીકે લાભ લેવો છે જો અમે હમણાં ફરિયાદ ગયા હતા આપણા કૃષિભાઈ ડૉક્ટરના બાપુ કાંઈ શીખ ગયા છે કે મંદિર પૈસા ધરવા બોલા નહીં પણ શંકરે રાવણને હોને લંકા આપી મારા 2 રૂપિયા માટે બેઠો એને હું કોઈ પણ થોડો કે સમજી ભગવાન મેં ગજાના કુબેર કા કુબેર કે ભરી કે જાય ગયો આવા યાદ રહી ગરીબને આપી ગઈ એને કઈ બનાય અરે બાવા કદમ ને કે બાઈ ના બે મને કહે બેટા માના છો એટલે તો પછી 20 રહ્યું હા વિશ્વએ છોડેલા મેં સમજ્યું મેં તો ધમકી આપી મને એ બેટા માના છે તો તમે પણ માતો કરી જા તું મેરી માં છો મારા બાપને ઓળખવું હોય તો મારે માં કહેવાય મને કે દાવા દે નહીં કે દાવા દે માં થાવ તું ધોળની સાંડી પડી જાય દક્ષિણા નહીં હોય તો માથા ઉપર બેટા કોઈને કઈ પહોંચી ન પડતી એટલે મોટા એટલી ખબર ના કે દીકરો મોટો હોય કે માં મોટી હોય માં આવી એવું નથી દીકરો 85 વર્ષ આવા ભલે જ આગળ ગરીબ ને નહીં કોઈ તરફ ગાયું વાળા કર્યું ગૌશાળામાં લખાવો નહીં કે તમે પક્ષપાતી છો કેમ નહીં કે તમે ગા માટે ને માનો બાપુને માનતા નથી આ મેં કીધું ઓળખી દીધી આ તો એ ખૂબ બાપુને હોવા માટે દૂધરી છે કે રાવજો આ કાંઈ લખાવો અને વળવાય મને ચાલો મારી લો નહીં ગૌશાળા જોવો જ ના નહીં તમારી ગઈ નથી પછી બધાને વાસળી આવે છે તો વાંચતા આવે વાંચી વાંચડા આવે ને આપી કેટલા વર્ષ અહીં જવું 2 વર્ષથી કેટલાક વાર ખબર ને એક ખબર ભગવાનને પૂછે હા ઓછી નામને બેંકમાં પૈસા નહીં વેતનની પૈસા તો ભાવ આવા છે દાન મહાન છે પણ જરૂર પડે ત્યાં સુપાત્ર વીર ગતિ મળે છે પણ ધર્મને માટે મળે રાજ લેવા હારું દુશ્મનને મારે રાજ લેવા અને વીર ગતિ મળે કોણ રાજાઓ દાન જીવને ગમે એટલું મળ્યું છે પણ સંતોષ છે પણ સંતોષ નથી ને સંતોષ એમાં હતો જ નહીં એમાં હતો નહીં હા એમાં હતો નહીં બોલે જેમ રાજા થાય તો કેટલી એને મમતા જે આ રાજ લઈ લો ઓલું રાજ લઈ લો આ ભેગું પણ એ આમાં આ માયામાં હકડ નથી ભારતીય આશા સદા નિરાશે મહાપુરુષી આપણને અનુભવ કરી ગયા તમે કોકની વસ્તુ જોવે છે તો તું તો ઠીક છે તમે સારા ભાગમાં જે મળ્યું છે એમાં વધારે હવે મારી 100 ફૂટની લંબાઈ છે 100 ફૂટની પથારી કરે તો મારો પગ નો હેઠા થાય બાકી બહાર અહીં પેલા સારી દીકરીનો ટાંકો છે એ લાંબો કરો મારે લાસ્ટ પણ ના પૂછ્યા બે છે પછી ના મારા પગ ના પૂછવાના કોઈ પથારી લાંબી કરો 50 ફૂટની આવા બધા થઈ ગયા અમારું બહુ મોટું તમારું મોટી ભીડનાર માપી હોય નહીં તમારી તમે બધું માપે અમારું ફેમલું મોટું અમારું કુટુંબ બહુ મોટું હા તમારે બધું એ બધું માપે અમારા ભાઈ ગાડી લઈને આવ્યા પણ એ 10 લાખ હતા 10 તો લોન એ ભરશે ધંધો હાલશે તો નકર આ ગાડી લઈ જાવી પણ આવો મોરી બાપુ કઈ ટિપેન્દ્ર આવ્યા ચપ્પુ વર્ષે લઈ આવ્યા નામ કમાવું છે ઓકાઈશું બાપુ કે આ ચપ્પુ વર્ષે તમે ટિપેન્દ્ર આવ્યા ટિપેન્દ્ર કીધો કંઈક હપ્તા છે
લોનની ભરે ધરો ને કે એ તૂટી ગઈ. પણ ધર્મ અને દુસર સત્ય સમાના આગમ નિગમ ભેદ બખાના. એ શાસ્ત્રીય વર્ણન છે. સત્ય સત્યનું વર્ણન પર. એ ધર્મ છે. બીજા જાતિ ધર્મ છે, કુળ ધર્મ છે, પછી તો ધર્મ ઘણા બધા. જાતિ એટલે આપણા જે કાંઈ જે સંબંધો, હા. દેહના સંબંધો આપણે બનાવવા જ પડે. માને માં જ કહેવાય, બેનને બેન જ કહેવાય. એમ પણ સંબંધો બધા છે. આવડો બધી ભેળા થાય એ હાથ બનાવી નો રહે. હા હા, એ તો ખરું. હા અમારા એ આને વ્યક્તિને કેટલા સમય લાગે હા, અમારે આને અકલ જ નથી. હા. એવડો કાઢે. અમને તો કલ્લા પણ તમારે નથી. હા. નકર અમને દી જ નહીં કરો બન્યા ને તમે દેવાય જ નહીં યાર. તમારી બેન દે બેઠા છો. એ બધા હાથ વાળી લેતા ને કરતા. હા. કારણ કે એનું નામ જમવાની એ આપણને ન પૂરવા જોઈએ. આવું બધું છે. અહીં આ બધા દેહના ધર્મ છે. સંબંધના ધર્મો છે. પણ જેનાથી પૃથ્વી ટકી રહી. હા. ગુરુ તેરો પાવર ન પાયો રે પૃથ્વીના મારી. તમે રે તારો તો અમે કરીએ. પ્રથમ ધણી આ પૃથ્વી રસાવી, ખંભર વિનાની અને ઘેરાવી રે પૃથ્વીના મારી. તમે તારો તો અમે કરીએ. એ ખાલી આપણે સમજણ આપી દો ને કે હું આત્મા છું તો અમારે કરવાની જરૂર છે. હા, જે કરીને મળ્યા. હા. સમજણની જરૂર છે. સાત સાત સમુંદર જળ કેરા ભરિયા, આટલા બધા નીર ચાથી જમીલા મારી. તમે રે તારો તો અમે કરીએ. ચંદ્ર સૂરજ બે દીપક બનાયા, અહીં રાવ તો દિવસ મારી. તમે ધારો તો અમે ડરીએ. આ જેટલી કંપનીઓ બનાવે ને એને ગેરંટી આવે. હા. ગેરંટી પછી જવાબદારી નહીં. પણ મારા ભગવાને કઈ કંપનીનો ભાગ બનાવ્યો યુગો વધેગા ખોટ કાઢા જ નથી. પૃથ્વી ધોની થતી નથી, ગીર ખૂટતા નથી. હા. બીજરે વિનાનો ઉઠે બાગ બનાયો, હે વનસ્પતિ ભાગ રે ગઢારા રે. બધાના ગુણ ધર્મો તો બનાવે. હા, અમુક ઔષધિ બને, અમુક આહાર બને, ખોરાક બને. 65 ડોક્ટરો વાંચું કરે આમાં વિટામિન પણ મેં કઈ ખડમાં હોય વિટામિન છે. તમે દાદા ભગવાન ના પાસે આપણે મને વેલાવાળા ફળ ખાવાનું કીધું ડોક્ટરે. છોડવાળા ને રીંગણી ગવાર ને છોડ કહેવાય. વેલાવાળા વેલા એમાં હું ફેર પડી હોય છે. મને કઈ તમને ન ખબર હોય એમાં વિટામિન હોય. તમે કઈ ડોક્ટરને કોઈ કરીને ખડમાં હોય વિટામિન હોય. એક ગાંડે ગાયને ખવડાવી 10 જેટ દૂધ બને એમાંથી. અમારે 1 કિલો ઘી બને ખડમાં હું વિટામિન છે. હા, હોય છે કે નહીં હોય? હોય જ ને. તો મેં હોય જ છે નક્કી તમને કેવું છે? હા, તો મેં પાડાને ખવડાવી લે એક ગાંડે ખવડાવી. વિટામિન ક્યાં ગયું? ના ભેણે આવું ના ઈ કઈ ડોળા બીમાર રહે છે? હે? બીમાર રહે છે? હા, અને એ બધા છે ને પૈસા ચાલીને ભાડા ખાવા તમારે